જ નંબર પ્લેટ પણ એક જ નંબર પ્લેટના આધારે ચાલતી બસો અનેક વર્ષો સુધી સરકારને ટેક્સમાં લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડતો આ ખેલ આખરે પોલીસના હાથે પકડાઈ ગયો છે। જેતપુરમાંથી સામે આવેલા આ કૌભાંડમાં બાપ દીકરાની જોડી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આખો મામલો શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। જેતપુરમાં પેસેન્જર ટ્રાવેલ્સ નામે ચાલતા ટેક્સ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। જેતપુર ઉદ્યોગનગર પોલીસે એક જ રજિસ્ટ્રેશન નંબરની ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી અનેક બસોમાં તેનો ઉપયોગ કરીને સરકારને ટેક્સમાં નુકસાન પહોંચાડતા 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસને બાતમી મળી હતી કે ખાનગી ટ્રાવેલ્સ બસમાં એક જ નંબર પ્લેટનો ઉપયોગ થઈ રહ્યો છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી એક બસને અટકાવી તપાસ કરી હતી। તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો। ત્યારબાદ પોલીસે પાવન ટ્રાવેલ્સ ખાતે દરોડા પાડતા એક સરખા નંબર પ્લેટ ધરાવતી અનેક બસો મળી આવી હતી। તપાસમાં કુલ 11 વાહનો, ડુપ્લિકેટ નંબર પ્લેટો અને અન્ય મહત્વના પુરાવા પણ મળી આવ્યા હતા। આ સમગ્ર કેસમાં પોલીસે અંદાજે ₹1,55,50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે જ 3 આરોપીઓની ધરપકડ કરી તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ખાલી બેસો। कटका लई हो गई। तो नलाम ने बेसाड़ दे। हेलो जी। यहाँ ले ले तुम। વારે બાપ દીકરાની જોડી શું ભેગા થઈને પ્લાન બનાવ્યો હતો કે સરકારના ટેક્સમાં ચોરી કરીશું, પરંતુ પોલીસ હવે તપાસ કરી આ કૌભાંડનો ભાંડો ફોડી દીધો છે। સરકારને કેટલું ટેક્સનું નુકસાન થયું છે અને આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે જોવું રહ્યું। એક જ નંબર પ્લેટ પર ચાલતી અનેક બસો અને સરકારના ટેક્સમાં ચૂનો લગાવવાનો આ ખેલ પોલીસની સતર્કતાથી સામે આવ્યો છે। હવે તપાસમાં આ કૌભાંડના વધુ તાર બહાર આવે છે કે નહીં અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। અહીં તમે આખો મામલો સાંભળ્યો। આ મામલાને લઈને તમારા શું મંતવ્યો છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।